કેટલા દિવસના ટાઈમ પછી આપણને ગાડી ધોવાનો ટાઈમ મળ્યો ને ગાડી ધોવડાવવા આવતા રહ્યા. પછી તો નીલે પિલ્યાની ફર્નિચરની દુકાને પ્રમોશનનો વિડીયો ઉતારવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નીલે પિલ્યાની દુકાને વિડીયો ઉતારવાનો હતો એટલે ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ વિડીયો ઉતારવા. અત્યારે નીલે પિલ્યાની દુકાને વિડીયો ઉતારવા ફર્નિચરના મોલમાં આવીને પછી તો સોફા સેટના કરિયાવારના બધા વિડીયો ઉતાર નાખ્યા. તમારી દીકરી માટે કરિયાવાર લેવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો. થી વિડીયો ઉતારવાનો હતો એટલે ચિરાગ કાકા આવ્યા. ચિરાગ કાકા રામ રામ. રાજ દર્શન ફર્નિચરનો લોકેશનનો વિડીયો ઉતારવાનો હતો એટલે ચિરાગ કાકા ડ્રોન લઈને નીચે વહી ગયા. આપણા ગુંજનભાઈ તો બારીએ ઉભા રહી ગયા. ચિરાગ કાકાએ પછી તો ડ્રોન ઉડાડ્યો ને આપણા નીલે પિલ્યા ભાઈનો વિડીયો ઉતારી નાખ્યો. રાજ દર્શન ફર્નિચરના લોકેશનનો વિડીયો ઉતારી નાખ્યો. ગુંજનભાઈ પછી તો ડ્રોન ઉડાડવાના રિમોટમાંથી ગેમ ચાલુ કરી નાના છોકરા ઘોડે ગેમ રમવા માંડ્યા. એ ગુંજનભાઈ ડ્રોન નું વિડીયો શૂટિંગ પતી ગયું પછી તો ગુંજનભાઈ ને પ્રમોશન નો વિડીયો ઉતારવાનો હતો એટલે પ્રમોશન નો વિડીયો ઉતારવા માંડ્યા. ઉપર આવીને પાછો બીજો વિડીયો ઉતારવા માંડ્યા. વિડીયો ઉતરી ગયો, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. કેટલા દિવસ પછી આ ગાડી ધોવડાવવાનો ટાઈમ મળ્યો પછી તો હાર્દિકભાઈ ને ધવલભાઈ ને ગાડીમાં બેહાડ્યા. ગાડી કાઢી નીકળી ગયા ગાડીને ધોવડાવવા. અત્યારે શિવશક્તિ કાર વોશિંગ ની દુકાને ગાડી ધોવડાવો. પછી તો ભાઈ ને ચાઈ આપીને ગાડી ધોવાનું શરૂ કરી દીધું. ગાડી ધોવાઈ ગઈ, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને પછી પાર્કિંગ માં મૂકી દીધી. તમે બધા ફોલો તો કરી નાખો.